નમસ્કાર મિત્રો. શું ક્યારે એવું બન્યું છે કે તમે લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં બેઠા હો અને અચાનક ઊભા થાઓ ત્યારે પગમાં જાણે સોય ફૂંકાતી હોય એવો અહેસાસ થાય, અથવા રાત્રે સૂતી વખતે અચાનક હાથ શૂન્ય થઈ જાય, હાથ પગમાં કીડીઓ ચાલતી હોય તેવી ઝંઝનાટ થવા લાગે? આપણે સામાન્ય રીતે આને પગ ઉગી જવું એવું કહીએ છીએ. જ્યારે કોઈને પણ વારંવાર ખાલી ચડતી હોય, પગમાં ઝંઝનાટી થતી હોય, ત્યારે મોટા ભાગના લોકોની એક જ સલાહ હોય છે, તારામાં વિટામિન B12 ઓછું હશે, રિપોર્ટ કરાવી લે. અને મોટા ભાગના લોકો કોઈ પણ જાતની તપાસ કરાવ્યા વગર વિટામિન B12 ના ઇન્જેક્શન અને ટેબ્લેટ લેવાનું શરૂ કરી દે છે. પરંતુ મિત્રો, શું ખરેખર દરેક ઝંઝનાટી પાછળ વિટામિન B12 ની ખામી જવાબદાર હોય છે? તો જવાબ છે ના. હાથ પગમાં ઝંઝનાટી થવા પાછળ બીજા ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. એકવાર આ સમસ્યા સામાન્ય હોઈ શકે છે, પણ ઘણીવાર શરીર આપણને સંકેત આપતું હોય છે, એટલે આ બધા સંકેતોને અવગણવું યોગ્ય નથી. આજના આ વિડીયોમાં હું તમને આ સમસ્યા પાછળના વિટામિન B12 સિવાયના બીજા 7 કારણો ખૂબ જ સરળ ભાષામાં સમજાવીશ. એની સાથે સાથે વિડીયોના અંતમાં આપણે એ પણ જાણીશું કે હાથ અને પગમાં ઝંઝનાટી જે થાય છે એની અંદર તમે ઘરે બેસીને કયા ઘરગથ્થુ ઉપાય કરી શકો છો, કયા આયુર્વેદિક ઉપાય કરી શકો છો, અને કઈ પરિસ્થિતિમાં તમારે ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. તો ચાલો શરૂઆત કરીએ. મિત્રો, આપણું આખું શરીર નસોના એક વિશાળ જાળથી જોડાયેલું છે. આ નસો મગજમાંથી શરીરના દરેક ભાગ સુધી સંદેશો પહોંચાડવાનું કામ કરે છે. આપણે સ્પર્શ અનુભવીએ છીએ, ગરમ ઠંડુ ઓળખીએ છીએ, હાથ પગ હલાવીએ છીએ. આ બધું નસોના યોગ્ય કાર્યને કારણે શક્ય બને છે. જ્યારે કોઈ કારણસર આ નસો પર દબાણ આવે, તેમને પૂરતું પોષણ ન મળે અથવા તેમની કાર્યક્ષમતા ઘટે, ત્યારે શરીર વિવિધ સંકેતો આપવાનું શરૂ કરે છે. જેમ કે હાથમાં ઝંઝનાટ, પગમાં સોય ચૂપતી હોય તેવો અનુભવ, શૂન્યપણું, બળતરા અથવા વીજળીનો હળવો કરંટ લાગતો હોય એવો અહેસાસ. આ બધા લક્ષણોને હળવાશથી ન લેવા જોઈએ. આ લક્ષણો પાછળનું સાચું કારણ જાણ્યા પછી જ તમારે એને દૂર કરવાના સરળ ઉપાય કરવા જોઈએ. ચાલો એક પછી એક તમામ કારણોને ડિટેલમાં સમજીએ. પહેલું કારણ, લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવું. જુઓ, આ ખૂબ જ સામાન્ય કારણ છે. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવું અથવા તો ઊભા રહેવું. આજકાલ ઘણા લોકો ઓફિસમાં કલાકો સુધી કમ્પ્યુટર સામે બેસે છે. કેટલાક લોકો ટીવી જોતા અથવા મોબાઈલ ચલાવતા લાંબો સમય એક જ રીતે બેસી રહે છે. આવી સ્થિતિમાં શરીરના કોઈ ભાગ પર સતત દબાણ રહે છે. ખાસ કરીને હાથ અથવા પગની નસો અને રક્ત પ્રવાહ એટલે કે બ્લડ સર્ક્યુલેશન થોડા સમય માટે અસરગ્રસ્ત થઈ શકે છે. ત્યારે તમને એવું લાગે કે હાથ સૂઈ ગયો છે, હાથ અને પગમાં ઝંઝનાટી શરૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે તમે તમારી સ્થિતિ બદલો, થોડું હાથ અને પગને હલાવો અથવા તો ચાલવાનું શરૂ કરો, તો થોડી મિનિટોની અંદર જ આ સમસ્યા દૂર થઈ જાય છે. આ સ્થિતિ સામાન્ય હોય છે અને મોટા ભાગે ચિંતા કરવાની જરૂર પડતી નથી. જો આ સમસ્યા કોઈ પણ કારણ વગર તમને વારંવાર થાય છે, તો તમારે આ સમસ્યા પાછળના કારણો જાણવા ખૂબ જ જરૂરી છે. કારણ 2, વિટામિન B12 ની ઉણપ. હવે વાત કરીએ એ કારણની જેના વિશે સૌથી વધુ ચર્ચા થાય છે. વિટામિન B12 આપણા શરીરમાં લોહીના કોષો બનાવવા ઉપરાંત નસોના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો લાંબા સમય સુધી વિટામિન B12 ની ઉણપ રહે, તો નસોની બહારનું રક્ષણાત્મક આવરણ અસરગ્રસ્ત થઈ શકે છે. પરિણામે મગજ અને શરીર વચ્ચેના સંદેશા યોગ્ય રીતે પહોંચતા નથી. ત્યારે વ્યક્તિને હાથ પગમાં ઝંઝનાટ, શૂન્યપણું, કમજોરી અથવા સંતુલન જાળવવામાં મુશ્કેલી અનુભવાઈ શકે છે. પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી ખૂબ જ જરૂરી છે. દરેક ઝંઝનાટનો અર્થ વિટામિન B12 ની ઉણપ નથી. ઘણા લોકો કોઈ પણ તપાસ કરાવ્યા વગર વર્ષોથી વિટામિન B12 લેતા હોય છે. પરંતુ જો મૂળ કારણ કંઈક બીજું હોય, તો માત્ર વિટામિન B12 લેવાથી આ સમસ્યા દૂર નથી થતી. ખાસ કરીને નીચેના લોકોને વિટામિન B12 ની ઉણપ થવાની શક્યતા સૌથી વધારે હોય છે. સંપૂર્ણ શાકાહારી લોકો, વૃદ્ધો, લાંબા સમયથી એસિડિટી માટે દવાઓ લેતા લોકો, કેટલીક પાચન તંત્રની સમસ્યાઓ ધરાવતા લોકો. જો તમને થાક,
કમજોરી, યાદશક્તિમાં ઘટાડો, વારંવાર હાથ અને પગમાં ઝંઝણાટી જેવી સમસ્યા હોય તો પોતાની રીતે દવા ચાલુ કરતા પહેલા ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, હાથ અને પગમાં ઝંઝણાટીનું સૌથી સામાન્ય અને ગંભીર કારણોમાંનું એક કારણ છે ડાયાબિટીસ. ઘણા લોકો એવું માને છે કે ડાયાબિટીસ એટલે માત્ર શુગર વધવી, પણ એવું નથી. જો લાંબા સમય સુધી તમારી શુગર નિયંત્રણમાં નથી રહેતી તો એની અસર નસો પર પણ થઈ શકે છે. ધીમે ધીમે નસો નબળી પડવા લાગે છે, જેને ડાયાબિટીક ન્યુરોપેથી કહેવામાં આવે છે. શરૂઆતમાં વ્યક્તિને માત્ર પગની આંગળીઓમાં ઝંઝણાટ શરૂ થાય છે, પણ ધીમે ધીમે બળતરા, શૂન્યપણું, પગમાં સંવેદના ઓછી થવી જેવા લક્ષણો દેખાવા લાગે છે. ભારતમાં દર ત્રીજી વ્યક્તિમાં ઝંઝણાટ પાછળનું મુખ્ય કારણ અનિયંત્રિત ડાયાબિટીસ જોવા મળ્યું છે. અને આ જ કારણ છે કે ડાયાબિટીસ ધરાવતા લોકોને પોતાના પગની ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે. જો સમયસર બ્લડ શુગર નિયંત્રિત ન કરવામાં આવે તો નસોનું નુકસાન વધી શકે છે. આથી જો તમને ડાયાબિટીસ છે અને એની સાથે સાથે વારંવાર હાથ અને પગમાં ઝંઝણાટ થાય છે તો આ સમસ્યાને સામાન્ય થાક સમજીને તમારે અવગણવું ન જોઈએ. કારણ 4, નબળું રક્ત પરિભ્રમણ. નસોની સાથે સાથે જો હાથ પગ સુધી લોહી પહોંચાડતી ધમનીઓ સાંકડી થઈ જાય તો ઓક્સિજનયુક્ત લોહી પૂરતા પ્રમાણમાં અંગો સુધી પહોંચતું નથી. હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને સતત બેસી રહેવાની લાઇફસ્ટાઇલના કારણે બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થતું નથી, નબળું પડે છે, જે ઝંઝણાટ પેદા કરે છે. કારણ 5, થાઇરોઇડની સમસ્યા. જ્યારે શરીરમાં થાઇરોઇડ હોર્મોનનું ઉત્પાદન ઓછું થઈ જાય છે ત્યારે શરીરમાં ફ્લુઇડ એટલે કે પ્રવાહી જમા થવા લાગે છે. આ વધારાનું પ્રવાહી નસો પર દબાણ લાવે છે, જેના કારણે હાથ પગમાં અને ખાસ કરીને કાંડા અને ઘૂંટીના ભાગમાં ઝંઝણાટ અને સોજા આવવા લાગે છે. હવે વાત કરીએ કારણ નંબર 4ની. જો તમને ખાસ કરીને ગરદનથી લઈને ખભા સુધી અને હાથથી લઈને આંગળીઓ સુધી ઝંઝણાટ અનુભવાય તો તેનું કારણ માત્ર વિટામિન B12 નહીં, પણ ગરદનની નસ દબાઈ જવી પણ હોઈ શકે છે. આ સમસ્યા ખાસ કરીને એવા લોકોમાં સૌથી વધારે જોવા મળે છે જેઓ લાંબા સમય સુધી કમ્પ્યુટર સામે બેસીને કામ કરે છે, મોબાઈલમાં નીચું માથું રાખીને સતત જોયા કરે છે, અથવા જેમની બેસવાની પોઝિશન ખોટી છે. આપણી ગરદનમાં 7 હાડકાં હોય છે જેને સર્વાઇકલ સ્પાઇન કહેવામાં આવે છે. આ હાડકાની વચ્ચેથી ઘણી મહત્વની નસો હાથ સુધી જાય છે. જો કોઈ કારણસર ડિસ્કમાં ફેરફાર થાય, હાડકામાં ઘસારો થાય અથવા નસ પર દબાણ આવે તો એના કારણે હાથમાં ઝંઝણાટ, શૂન્યપણું અથવા વીજળીના કરંટ જેવો અનુભવ થઈ શકે છે. ઘણા લોકો આ સમસ્યાને વિટામિન B12ની ઉણપનું કારણ માની લે છે, પણ ખરેખર એક ગરદનની સમસ્યા પણ હોઈ શકે છે. કારણ 7, વિટામિન D અને મેગ્નેશિયમની ઉણપ. મિત્રો, આપણે ઘણીવાર વિટામિન B12 વિશે સાંભળીએ છીએ, પણ વિટામિન D અને મેગ્નેશિયમ પણ શરીરની નસો અને સ્નાયુના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિટામિન D ની ઉણપ હોય તો શરીરમાં દુખાવો, સ્નાયુઓમાં નબળાઈ અને થાક સાથે ક્યારેક ઝંઝણાટ પણ અનુભવાઈ શકે છે. એ જ રીતે મેગ્નેશિયમ એક એવો ખનિજ છે જે નસોના સંદેશા વ્યવહાર અને સ્નાયુઓના કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો શરીરમાં મેગ્નેશિયમની ઉણપ થાય તો સ્નાયુઓમાં ખેંચાણ, ધ્રુજારી, ઝંઝણાટ અથવા અચાનક સ્નાયુઓ ચડી જવાની સમસ્યા થઈ શકે છે. હવે વાત કરીએ આયુર્વેદિક દ્રષ્ટિકોણથી. આયુર્વેદમાં શરીરની દરેક હલનચલન અને સ્નાયુઓના કાર્યને વાત દોષ સાથે જોડવામાં આવ્યું છે. જ્યારે વાત દોષ અસંતુલિત થાય ત્યારે શરીરમાં સૂકાપણું, સાંધામાં અવાજ, હાથ અને પગમાં ઝંઝણાટ, શૂન્યપણું અથવા ક્યારેક સ્નાયુઓમાં ખેંચાણ જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે. આ વાત દોષ કેમ વધે છે? તો લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું, અનિયમિત ભોજન, પૂરતી ઊંઘ ન લેવી, વધુ ચિંતા અને તણાવ, ખૂબ ઠંડો અને સૂકો ખોરાક, વધતી ઉંમર, આ બધા પરિબળો વાત દોષને વધારી શકે છે. હવે જાણી લઈએ કેટલાક આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાયો. જો તમારી સમસ્યા ગંભીર ન હોય અને હળવો ઝંઝણાટ થતો હોય તો આયુર્વેદિક જીવનશૈલી અપનાવવાથી તમને ફાયદો થઈ શકે. પહેલું, તલના તેલની માલિશ. આયુર્વેદમાં તલના તેલને વાત દોષ દૂર કરનાર માનવામાં આવે છે. તલના તેલને હલકું ગરમ કરીને હાથ અને પગ પર હળવી માલિશ કરવાથી આરામ અનુભવાઈ શકે છે
અને સ્નાયુઓને શિથિલતા મળી શકે છે. બીજું, હળદરવાળું ગરમ દૂધ. હળદરમાં રહેલા કુદરતી તત્વો શરીરમાં સામાન્ય સોજો ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. રાત્રે સૂવાના 1 કલાક પહેલા 1 કપ દૂધ ગરમ કરવું, એમાં અડધી નાની ચમચી હળદર નાખવી, 2 થી 3 મરી નાખવી અને ચપટી સૂંઠ પાવડર નાખી એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવું. પછી હુંફાળું ગરમ દૂધ પી લેવું. ત્રીજું, પૂરતું પાણી પીવું. ઘણા લોકો પાણી ઓછું પીતા હોય છે. શરીરમાં પાણીની ઉણપ પણ સ્નાયુઓના સામાન્ય કાર્યને અસર કરી શકે છે. તેથી દિવસ દરમિયાન પૂરતું પાણી પીવાની આદત રાખો. ચોથું, નિયમિત ચાલવું અને હળવો વ્યાયામ. જો તમે આખો દિવસ એક જ જગ્યાએ બેસી રહો છો તો દર કલાકે 5 મિનિટ ઊભા થાઓ. થોડું ચાલો. હાથ અને પગના સરળ સ્ટ્રેચિંગ કરો. ઘણીવાર આ નાની નાની આદતથી પણ ઝંઝણાટની સમસ્યા ઓછી થઈ શકે છે. 5. પૂરતી ઊંઘ લો. મિત્રો, ઊંઘ દરમિયાન શરીર પોતાની મરામતનું કામ કરે છે. જો સતત ઊંઘ ઓછી લેવાય તો તેની અસર સમગ્ર નર્વસ સિસ્ટમ પર પણ પડી શકે છે. તેથી દરરોજ પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘ લેવાનો પ્રયત્ન કરો. હવે સૌથી મહત્વની વાત, ક્યારેય ડોક્ટરને તરત મળવું જોઈએ. જુઓ, દરેક ઝંઝણાટ સામાન્ય નથી હોતી. જો નીચેના લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણ તમને જણાય તો સમય બગાડ્યા વગર તરત જ ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. અચાનક શરીરની એક બાજુ શૂન્ય પડી જાય છે, બોલવામાં તકલીફ થવી, ચાલવામાં મુશ્કેલી પડવી, હાથ અથવા પગમાં ઝડપથી કમજોરી વધવી, ઝંઝણાટ સતત વધતો જ રહે, ડાયાબિટીસ હોવા છતાં લક્ષણો વધતા જ રહે. આવા લક્ષણોને ક્યારે પણ અવગણવા જોઈએ નહીં. તો મિત્રો, આજે આપણે જોયું કે હાથ અને પગમાં ઝંઝણાટી થવા પાછળનું કારણ ફક્ત વિટામિન B12 ની ખામી નથી, બીજા કારણો પણ જવાબદાર હોઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે લક્ષણનું સાચું કારણ જાણવાનો પ્રયત્ન કરો. કોઈ પણ દવા કે સપ્લિમેન્ટ જાતે શરૂ કરવાના બદલે નિષ્ણાતની સલાહ અવશ્ય લો. સાથે જ સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, નિયમિત કસરત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી તમારું શરીર લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે છે. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અને ખાસ કરીને જેમને હાથ અને પગમાં વારંવાર ઝંઝણાટીની સમસ્યા થતી હોય એમને ખાસ શેર કરજો. કમેન્ટમાં મને જરૂરથી લખજો, તમને ઝંઝણાટી પગમાં વધારે થાય છે કે હાથમાં? આ સમસ્યા તમને કેટલા સમયથી થાય છે? તમારા આ પ્રશ્નોનો જવાબ આપવાનો હું પ્રયત્ન કરીશ. જો તમે આવી જ સરળ ભાષામાં આયુર્વેદિક અને હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. ફરી મળીએ આવા જ એક નવા વિડીયો સાથે. આભાર.